સુરત જિલ્લાના કોસંબામાં બુટલેગરના આતંક બાદ સુરત શહેરના વેલંજામાં બુટલેગરોનો આતંક જોવા મળ્યો છે. વેલંજાની અંબાવિલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર 23 ફેબ્રુઆરીની ગત રાત્રે બુટલેગર અને તેના 9 સાગરીતે હથિયાર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્ન કલાકાર યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4ને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હત્યાનો ગુનો નોંધી ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના 9 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને ઠપકો આપ્યો હતો, જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો કે જેને આ ઝઘડા અંગે કઈ જાણ ન હોય તેવા નિર્દોષ રત્ન કલાકારની હત્યા કરી નાખી હતી. સમગ્ર જાણકારી અનુસાર સુરત શહેરના વેલંજામાં ગત 23 ફેબ્રુઆરીની રાત્રે બુટલેગરનો આતંક જોવા મળ્યો હતો, જેમાં વેલંજા ગામ ધારા રેસિડેન્સીના ગેટની સામે અંબાવિલા સોસાયટી પાસે મોડી રાત્રે વરાછાની મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો. સ્થાનિકોએ તેને ત્યાંથી જવા માટે કહેતા તેણે ઝઘડો કર્યો હતો. આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભૂદેવે તે યુવાનને તમાચા મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો, જે બાદ રાત્રે વેલંજાની અંબાવિલા સોસાયટી પાસેના ખુલ્લા પ્લોટ પાસે સૌરાષ્ટ્રવાસી યુવકો બેઠા હતા કે જેમાં મહિલા બુટલેગરના દીકરા સાથે થયેલા ઝઘડા અંગેની જાણ ન હોય તેવો રત્ન કલાકાર પારસ વેકરિયા પણ બેઠો હતો. આ દરમિયાન ઘાતક હથિયારો સાથે 8 થી 10 જેટલા અસામાજિક તત્વો ટોળામાં ધસી આવ્યા હતા. તેમણે આ યુવકો પર હુમલો બોલાવતા 22 વર્ષના રત્ન કલાકાર પારસ પ્રતાપભાઈ વેકરિયા ઉપરાંત ગોપાલ કાસોટિયા, વિપુલ કાસોટિયા, રુદ્ર નાથાણી અને નીરુને ઈજા પહોંચાડી હતી. ત્યારે ઈજાગ્રસ્તો પૈકી પારસ વેકરિયાને છાતી પર જીવલેણ ઘા ઝીકતા તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાવની જાણ બાદ ઉત્તરાયણ પોલીસે ફરિયાદ અનુસાર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર નિકુંજ ભૂદેવ નામના યુવકે લાલુને લાફો માર્યો હતો, જેથી અદાવતમાં આ જીવલેણ હુમલો થયો હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈ MZ પટેલે બનાવ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરીને 10 હત્યારાઓને પકડી પાડ્યા હતા. પોલીસ દ્વારા રામુ ઉર્ફે રામુ ગોધરા, રોનક બેલડિયા, જયેશ ઉર્ફે ટકો, ચેતન બગડા, વિજય વાકુસર, સુજલ ઉર્ફે લાખો ચૌહાણ, અલ્પેશ ઉર્ફે લાલુ બામણિયા, લાલો ઉર્ફે મિથુન મકવાણા, ચેતન ઉર્ફે કાળુ ઉર્ફે કાળિયો બગડા, રાકેશ દગડુભાઈ સેંદાણી નામના 10 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે, એમાં એક હત્યાનો બનાવ બનેલો છે. એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે. બનાવ બાબતે તપાસ કરતા એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોદર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી, અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા, અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા. ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે. બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.